આપણી રામાયણ એક અલૌકિક ગ્રંથ, અજોડ ગ્રંથ, જેની જગતમાં જોડ ન જડે એવું આપણા ધર્મનું પુસ્તક આ રામાયણ, જેમાં ભાઈ ભાઈનો પ્રેમ, મા બાપ પ્રત્યે બાળકની ફરજ, પતિ પત્નીનો સુધર્મ બહુ સાદી ભાષામાં ખૂબ સહેલાઈથી તુલસીદાસજીએ જેનું વર્ણન કર્યું છે. એક ચોપાનું વર્ણન સાંભળો. પ્રથમ ભક્તિ સંતાનકાર સંગા. શબરીબાઈને નવધા ભક્તિનું વર્ણન સમજાવતા ભગવાન રામ નવધા ભક્તિનું વર્ણન સમજાવતા 9 પ્રકારની ભક્તિમાં પહેલા પગથિયા ક્યાં બતાવે છે? પ્રથમ ભક્તિ સંતન કર સંગા, સંતનો સંગ, સદગુરુનો સંગ. દૂસરી રતે મમ કથા પ્રસંગા, બીજી ભક્તિ મારી કથાનો પ્રસંગ. સત્સંગમાં જાય, ઘેરથી ડગલા ભરે, ડગલે ડગલે કોઈ પુણ્યનો પાર નહીં. આપણા વેદ પુરાણની સાક્ષી છે. સત્સંગમાં જાય, કંઈક લે, હૃદયમાં ઉતારી આચરણમાં મૂકે, એનું કલ્યાણ થઈ જાય. સુખ કયું ન જાય સત્સંગનું રે, સુખ કયું ન જાય સત્સંગનું રે. આઠે પરે તો થાય આનંદ સુખ, કયું ન જાય સત્સંગનું રે. આઠે પરે તો થાય આનંદ સુખ, કયું ન જાય સત્સંગનું રે. આદિ વ્યાધિ ઉપાધિ ત્રિધિના તાપમાં તપેલો જીવાત્મા ક્યાંય શાંતિ નથી. અને આ યુગમાં કોઈ નથી કહેતું કે અમને શાંતિ છે. ક્યાં શાંતિ મળે? સત્સંગમાં જાય, કાળજુ ઠરીને હિમ થઈ જાય, અનેક પ્રકારના સારા વચનો ઉતારી દે, હૃદયમાં આચરણમાં મૂકે તો એનું કલ્યાણ થઈ જાય. સુખ ઇન્દ્રના લોકથી અતિ ઘણું, અતિ ઘણું. સત્સંગનું સુખ. ઇન્દ્ર રાજા કોણ? તે ત્રિકોણ દેવનો રાજા ઇન્દ્ર, એની સાહેબીનો પાર ન હોય, પણ સત્સંગનું સુખ એ કરતા વધુ. વૈકુંઠ થી વધતું જાય, વૈકુંઠ વિષ્ણુ ભગવાનનો લોક, એ કરતા સત્સંગનું સુખ મોટું. ભાઈ સમજે એને સમજાય.